ફર્સ્ટ વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નેહલ ભાટિયા. આજે આપણે જાણીશું તો મસલ્સને બિલ્ડ કેવી રીતે કહી શકાય. એના માટેના 4 ફેક્ટર છે અલગ અલગ. તો પહેલું આપણે જાણીશું તેમ પ્રોગ્રેસિવ. તે આપણે હરેક જે આપણે કસરત કરી રહ્યા છે, જીમમાં જઈ રહ્યા છે, યોગા કરવા, રનિંગ, ચાલવા, તમે જે બી કરી રહ્યા છો એ પ્રોગ્રેસને ઓવરલોડ મતલબ કે જે કરી રહ્યા છે એના કરતા દર અઠવાડિયે દર થોડાક દિવસે એને વધારવું, એના રિપીટેશન વધારવી એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે આપણે એનો પ્રોટીન ઇન્ટેક. તમે જે કસરત કરી રહ્યા છો મસલ્સની એને બિલ્ડ કરવા માટે પ્રોટીનની ખૂબ જરૂરિયાત છે. તો મેં જે રીતે શીખવાડેલું તે તમારા 1 કિલો વજન પ્રમાણે 1.5 થી 2 ગ્રામ સુધીનું તમારે પ્રોટીન લેવાનું છે. તો એ કાઉન્ટ કરીને તમારા વજન તમારે પ્રોટીન લેવાનું છે. અને પ્રોટીન મળે છે પનીરમાંથી, એગમાંથી, ચિકનમાંથી, સોયામાંથી, ઘણા બધા કઠોળમાંથી મળે છે. તો તમારું પ્રોટીન આ રીતે તમે પૂરું કરી શકો છો. ત્રીજો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્લીપ. કે ઊંઘવું ખૂબ જ જરૂરી છે. અને આપણી આખા દિવસની 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. કારણ કે કસરત કરવાથી આપણા મસલ્સ તૂટે છે પણ ઊંઘવામાં આપણા મસલ્સ બિલ્ડ થતા હોય છે. એન્ડ ચોથો પોઈન્ટ છે સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સિસ્ટન્સી. કે તમે જે કામ કરો છો તેને કન્ટિન્યુ લગાતાર લોંગ ટાઈમ સુધી વધારે સમય સુધી કરતું રહેવું તો તમને પરિણામ ચોક્કસ દેખાશે. તો સ્માર્ટ વર્ક કરો, ક્યારેય બી તમે વર્કને ઓવરલોડ ના કરો. રેડી રહો. નેક્સ્ટ વિડીયો માટે કમેન્ટમાં યસ લખો. એન્ડ જેટલો બને એટલા લોકો જેને જરૂરિયાત છે સુધી આ વિડીયો પહોંચાડો. લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.